ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે, અને આ કરંટ અફેર ગુજરાતની બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો શરૂઆત કરીશું। હાલમાં મિત્રો વિશ્વભરમાં રંગમંચ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 27 માર્ચના દિવસે આપણે વિશ્વભરમાં જે રંગમંચ દિવસ છે ને મિત્રો એની ઉજવણી કરીએ છીએ। અને આ દિવસ છે ને મિત્રો એની સૌ પ્રથમ વાર ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો યાદ રાખજો મિત્રો, 27 માર્ચ 1962માં મિત્રો સૌ પ્રથમ વાર વિશ્વભરમાં જે આ રંગમંચ દિવસ છે મિત્રો એની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી, અને 27 માર્ચના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો શું ક્વેશ્ચન છે કે હાલમાં મિત્રો દૂધના ઉત્પાદનમાં કયો દેશ ટોચ ઉપર આવ્યો છે? તો મિત્રો જવાબ આવશે ભારત। ભારત દેશ રહ્યો ને મિત્રો વિશ્વભરમાં, ક્યાં? વિશ્વભરમાં જે દૂધનું ઉત્પાદન છે એમાં ટોચ ઉપર આવ્યો છે। તો મિત્રો ભારતમાં જે ડેરી ક્ષેત્રે છેલ્લા કેટલાક વર્ષોથી નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, જેના કારણે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે। આ દેશ મિત્રો વિશ્વ દૂધ ઉત્પાદનમાં 24%થી વધુ ફાળો છે। કેટલા ટકાથી વધુ ફાળો હોય મિત્રો? 24%થી વધુ ફાળો હોય। અને ભારતમાં જે માથાદીઠ દૂધ વપરાશ છે ને એ મિત્રો 471 ગ્રામ છે, જે વૈશ્વિક જે સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે। અને ભારતમાં મિત્રો ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે 2014માં મિત્રો રાષ્ટ્રીય ગોકુલ મિશનની શરૂઆત કરવામાં આવી હતી। તો તમને ક્વેશ્ચન મિત્રો ઇતિહાસના બેઝ ભૂગોળની દ્રષ્ટિએ આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભારતમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ગોકુલ મિશન છે મિત્રો એ કઈ સાલમાં મિત્રો શરૂ કરવામાં આવ્યું હતું? તો તમને યાદ હોવું પડે 2014માં। આ ઉપરાંત મિત્રો તમારે મને કહેવાનું છે કે મિત્રો જે શ્વેત ક્રાંતિ છે મિત્રો એના પ્રણેતા કોણ છે? જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણું કરંટ અફેર રેગ્યુલર જોવે છે અને જે પણ નવા વિદ્યાર્થીઓ છે તેમને બધાને મિત્રો કે જે શ્વેત ક્રાંતિ છે એના પ્રણેતા કોણ છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે મિત્રો। તો મિત્રો કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી કોણ છે આપણા? તો રાજીવ રંજન સિંહે લોકસભામાં મિત્રો મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે, અને આગામી જે મિત્રો 5 વર્ષ છે ને એનું દૂધ ઉત્પાદન કેટલું કરવાનું છે? તો 300 MMTનો લક્ષ્ય રાખવામાં આવેલો છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। આ ઉપરાંત મિત્રો આપણું જે કરંટ અફેર છે મિત્રો એને મિત્રો 6 મહિના પૂરા થયા છે આપણે કરંટ અફેરની સિરીઝ ચાલુ કર્યાના, અને અત્યાર સુધી મિત્રો જેટલી બી એક્ઝામ લેવાની છે એમાં બધી જ એક્ઝામમાં આપણું કરંટ અફેર મિત્રો 60થી 70% પૂછાયું છે। જે પણ વિદ્યાર્થી મિત્રોને ટ્રસ્ટ ના આવતો હોય, સબૂત જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં આપણે મૂકેલા છે। પછી આંકડાશાસ્ત્રની એક્ઝામ હોય જેમાં 8માંથી મિત્રો 5 માર્કનું કરંટ અફેર, પછી મિત્રો જે જીપીએસસીની એક્ઝામ હતી મિત્રો 16 માર્ચે ત્યાં 11માંથી 8 ક્વેશ્ચન, પછી જે જીપીએસસી પ્રિલિમ્સ જે કોમન્સ હતી મિત્રો કોમન પ્રિલિમ્સ એમાં 10માંથી 9 ક્વેશ્ચન। આ બધા મિત્રો જે 2025માં મિત્રો જે એક્ઝામ છેલ્લી 3-4 લેવાની છે એમાં આટલા ક્વેશ્ચનો આપણા પૂછાણા છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણું કરંટ અફેરનું કન્ટેન્ટ સારું લાગતું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જો તમને ના લાગતું હોય તો તમારે સબસ્ક્રાઈબ કરવી હોય તો કરજો, કોઈને ફોર્સફુલી નથી। આપણે આપણું કામ ચાલુ રાખવાનું છે, અને તમે આપણું કરંટ અફેર ફોલો કરશો
તો તમારા બીજા મિત્ર કરતાં તમને 2 થી 3 માર્કનો ફાયદો થશે. ઓકે, તો હાલમાં મિત્રો 22 માર્ચ 2024થી લઈને જે 21 સપ્ટેમ્બર 2024નો સમયગાળો હતો એમાં ભારત સરકારનું મિત્રો જે ફ્લોટિંગ રેટ બ્રાન્ડ 2033 માટે જે આરબીઆઈ મિત્રો નક્કી કરેલો વ્યાજદર કેટલો હતો? તો 8.34% હતો. ઓકે, આગળનો ક્વેશ્ચન કે હાલમાં મિત્રો ભારતના કયા રાજ્યમાં સોલોમન ટાપુઓમાં જીઆઈ ટેગ કરેલા મિત્રો ડેલ મરચાં? કયા મરચાં? ડેલ મરચાં. આ જે આ ડેલ મરચાં છે ને મિત્રો એને જીઆઈ ટેગ મળેલો હોય. જે પ્રથમ માલ નિકાસ કરવામાં આવ્યો હોય તો મિત્રો આ જે ડેલ મરચાં છે ને એ સિક્કિમના હોય. તો શું આમાં જવાબ આવશે? સિક્કિમ. અને તો મિત્રો જે આ સિક્કિમથી સોલોમન ટાપુમાં આવેલા 15,000 કિલો જીઆઈ ટેગવાળા જે ડેલ મરચાં છે એની સફળ નિકાસ આ મરચાંની અનોખી ઓળખ છે અને ગુણવત્તા ઉજાગર કરે છે જે તેના ભૌગોલિક મૂળ સાથે જોડાયેલી છે. મિત્રો થોડુંક આપણે જીઆઈ ટેગ ઉપર માહિતી લઈ લઈએ. તો જીઆઈ ટેગ એટલે શું? તો મિત્રો ગુજરાતી ભાષામાં કહીએ તો ભૌગોલિક સાંકેત અને ઇંગ્લિશમાં કહીએ તો જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ. આ જે જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ છે મિત્રો આ સંસ્થાને મિત્રો ચેન્નાઈમાં આવેલી છે. ક્યાં આવેલી છે? ચેન્નાઈમાં. તો ચેન્નાઈમાં આ સંસ્થા આવેલી છે. તો આનું મિત્રો કોઈ બી મરચાં છે જેમ કે દાર્જિલિંગની ચા છે તો મિત્રો એને સૌ પ્રથમ રહ્યો ને એ જીઆઈ ટેગ મળેલો હોય. તો જે દાર્જિલિંગની ચા છે ને મિત્રો એ એની અલગ વિશેષતા છે. એની આગવી સુગંધ છે, એનો સ્વાદ છે, એ એની વિશેષતા છે. તો આ પ્રોડક્ટને મિત્રો જો જીઆઈ ટેગ આપવો હોય અથવા લેવો હોય તો આ ચેન્નાઈમાં જે સંસ્થા આવેલી છે ત્યાં રજિસ્ટ્રેશન કરવું પડે. આ રજિસ્ટ્રેશન કયા એક્ટ હેઠળ થાય છે? તો મિત્રો જિયોગ્રાફિકલ ઇન્ડેક્સ એક્ટ 1999 હેઠળ મિત્રો આ રજિસ્ટ્રેશન થાય છે. ગુજરાતમાં સૌ પ્રથમ મિત્રો જે સંખેડા છે એની મિત્રો લાકડાની જે કોતરણી છે એને સૌ પ્રથમ મિત્રો જીઆઈ ટેગ મળેલો છે. આ ઉપરાંત ગુજરાતમાં મિત્રો કુલ 26 થી 27 પ્રોડક્ટો છે જેને જીઆઈ ટેગ મળેલો હોય. એમાં પાટણના પટોળા આવી જાય, વરાળી ચિત્રકલા આવી જાય, પછી સંખેડા આવી જાય, કેસર કેરી આવી જાય, ગિરનારની ઘણી બધી એવી પ્રોડક્ટો છે ટોટલ 27 જેટલી જેને જીઆઈ ટેગ મળેલો છે. તો મિત્રો જિયોગ્રાફિકલ ઇન્ડેક્સમાં મિત્રો આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યાદ રાખવી જરૂરી છે. ઓકે મિત્રો, આગળ વધીશું. તો હાલમાં મિત્રો ગુલામી અને જે ટ્રાન્સ એટલાન્ટિક ગુલામ વેપારના જે ભોગ બનેલા લોકોનો જે સ્મૃતિ દિવસ છે મિત્રો એ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 25 માર્ચના રોજ ઉજવવામાં આવે છે મિત્રો. તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આપણે મિત્રો 20 માર્ચે કયો દિવસ ઉજવીએ? તો 20 માર્ચના દિવસે મિત્રો એક તો ચકલી દિવસ અને બીજો વિશ્વ ખુશી દિવસ. 20 માર્ચના દિવસે 2 દિવસ ટોટલ આપણે ઉજવીએ. એક તો વિશ્વ ચકલી દિવસ અને બીજો છે મિત્રો વિશ્વ ખુશી દિવસ. બરાબર? જે દિવસે મિત્રો કહેવાય ને કે ગ્લોબલ હેપીનેસ ઇન્ડેક્સ આવ્યો જેમાં ભારતનું સ્થાન હતું 118મું. ઓકે મિત્રો, આ ઉપરાંત 21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ. કયો દિવસ? 21 માર્ચ વિશ્વ વન દિવસ. આ ઉપરાંત મિત્રો આપણે વિશ્વ કવિતા દિવસ પણ ઉજવીએ. ઓકે, પછી 22 માર્ચ. 22 માર્ચ એટલે મિત્રો વિશ્વ જળ દિવસ. અને 23 માર્ચ. 23 માર્ચે કેટલો? શહીદ દિવસ આપણે ઉજવીએ. પછી મિત્રો 24 માર્ચની વાત છે તો વિશ્વ ટીબી દિવસ. અને 25 માર્ચ એટલે મિત્રો જે એ સ્મૃતિ દિવસ ઉજવીએ છીએ જે ટ્રાન્સ એટલાન્ટિકમાં જે ગુલામ લોકો છે મિત્રો એમની યાદમાં મિત્રો 25 માર્ચ એટલે સ્મૃતિ દિવસ. 27 માર્ચ એટલે વિશ્વ રંગમંચ દિવસ. તો મિત્રો આટલા દિવસ ટોટલ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો આ જે વીકલી કરંટ અફેર છે ને એ તમે વીકલી કરંટ અફેર તમે જોશો
સોરી મિત્રો, આ ડેલી કરંટ અફેર તમે જોશો, પછી રવિવારે આપણો વીકલી કરંટ અફેર આવશે. આના કરંટ અફેર હશે ને એનું બધું રિવિઝન હશે, પણ વન લાઇનર હશે. એનું તમે રિવિઝન કરશો. આ ઉપરાંત આપણી જે ટેલિગ્રામ ચેનલમાં ડેલી કરંટ અફેરની ક્વિઝ આપણે મૂકીએ મિત્રો. એટલે તમે લેક્ચર જોશો, પછી ડેલી કરંટ અફેરની ક્વિઝ આપશો, અને પછી તમે જે વીકલી કરંટ અફેર જોશો ને મિત્રો રિવિઝનવાળું, તો તમારા કરંટ અફેરમાં માર્ક નહીં જાય. તમારા 60થી 70% માર્ક કવર થશે. આપણી યુટ્યુબ ચેનલમાંથી જો તમને ચલાવેલું પૂછાશે ને તો તમને 100% આવડશે. અને આપણી કરંટ અફેરની પીડીએફ રહીને મિત્રો, મહિનાની જે કરંટ અફેરની પીડીએફ કેટલા પેજની હોય ખબર? 60 પેજની હોય, મેક્સિમમ 60 પેજની હોય. હવે ક્વેશ્ચન જેટલા હોય એમાં ખબર છે? 300થી 350 ક્વેશ્ચન આપણે મિત્રો કવર કરીએ. આમાંથી જે 50% ક્વેશ્ચન રહ્યા ને મિત્રો એ વન લાઇનર હોય, અને 50% જે ક્વેશ્ચન છે ને મિત્રો એ ડિટેલમાં હોય. એટલે શું કે કોઈ જીપીએસસીની તૈયારી કરતો હોય ને મિત્રો, કે અપર ક્લાસ 3ની તૈયારી કરતો હોય ને, તો પણ એને આપણું કરંટ જોવાથી લોસ જાવો ના પડે. તમારે જોવું હોય જોઈ લેવાનું મિત્રો. અપર ક્લાસ 3ની એક્ઝામ હોય કે પછી જીપીએસસીની એક્ઝામ હોય કે ક્લાસ 3ની એક્ઝામ હોય, વિધાન બેઝ પ્રશ્નો રહે ને કરંટ અફેરના. ધારો કે મિત્રો એવું વિચારો કે 10 માર્કનું કરંટ અફેર પૂછાય, બરાબર? તો એમાંથી વિધાન બેઝ ક્વેશ્ચન કેટલા હોય ખબર? 4. બાકીના 6 ક્વેશ્ચનો રહે ને વન લાઇનર હોય. અને આ 4 જે વિધાન બેઝ ક્વેશ્ચન હોય ને એમાં કયા સબ્જેક્ટ આવે ખબર? વિજ્ઞાન ટેકનોલોજી આવે, બરાબર? એક તો વીટેક આવે, બરાબર? બીજું શું આવે? યોજના આવે. પછી કોઈ સંરક્ષણ ખાતાનું કોઈ ક્વેશ્ચન હોય, કોઈ અંતરિક્ષનું મિશન હોય. તો આવા ક્વેશ્ચનો રહે ને એ ડિટેલમાં આવે. બાકી બીજા બધા ક્વેશ્ચનો રહે ને, અને મિત્રો જે આ 10 ક્વેશ્ચન હોય ને એમાં એક જ ક્વેશ્ચન રહ્યો ને ગુજરાતનો હોય, બરાબર? એક જ ક્વેશ્ચન ગુજરાતનો હોય, બીજા બધા ક્વેશ્ચનમાં 2 ક્વેશ્ચન કે 3 ક્વેશ્ચન ઇન્ટરનેશનલ હોય, બાકી ભારતના હોય. તમારે જેને મિત્રો એનાલિસિસ કરવું હોય તો કરી લેજો. આમાં કંઈ ખોટું હોય ને તો મને કહેજો, બરાબર? હું મારો અનુભવ છે ને એ પ્રમાણે તમને કહું, બાકી તમારી ઈચ્છા. ઓકે, આપણે આપણું કામ ચલાવવાનું, ભણાવવાનું કામ ચાલુ રાખવાનું. ગુલામી અને ટ્રાન્સએટલાન્ટિક નાબૂદી વેપારનો ભોગ બનેલા લોકોને સ્મૃતિ દિવસ તરીકે 25 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. અને આ દિવસ હેઠળ મિત્રો જે લાખો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોનું સન્માન કરે છે. અને જે 25 માર્ચની પસંદગી 1807માં જે યુનાઇટેડ કિંગડમે મિત્રો ગુલામ વેપાર નાબૂદી કાયદો પસાર કર્યો ને એ હેતુથી મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં મિત્રો ભારતનું કયું રાજ્ય છે જે પ્રથમ વખત વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનારું છે? તો મિત્રો કેરળ. જે કેરળ રાજ્ય છે ને મિત્રો એ પ્રથમ વખત જે આ વરિષ્ઠ નાગરિક આયોગની મિત્રો સ્થાપના કરવાનું છે. હાલમાં ડેટા આધારિત નવીનતા દ્વારા જે પુરાવા આધારિત નીતિ નિર્માણ પ્રોત્સાહન માટે કઈ સંસ્થા મિત્રો MOSPI સાથે મિત્રો ભાગીદારી કરશે? તો IIM અમદાવાદ. તો મિત્રો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય એ ભારતના રાષ્ટ્રીય ડેટા ઇકોનોમિક્સ વધારવા અને એ પુરાવા આધારિત નીતિ નિર્માણ પ્રોત્સાહન આપવા માટે મિત્રો IIM અમદાવાદ છે એની સાથે મિત્રો ભાગીદારી કરી છે. હાલમાં મિત્રો 2032માં ઓલિમ્પિક પછી કયા શહેરનું જે ગાબા સ્ટેડિયમ છે ને એ મિત્રો તોડી પાડવામાં આવશે? તો જે બ્રિસ્બેન છે મિત્રો, બ્રિસ્બેન એનું આ જે આ ગાબા સ્ટેડિયમ છે ને ગાબા, એ મિત્રો તોડી પાડવામાં આવશે. ક્યારે? 2032માં ઓલિમ્પિક પછી. આ મિત્રો જે ગાબા સ્ટેડિયમ છે ને એ વિક્ટોરિયા પાર્ક ખાતે 60,000ની દિગ્દર્શકોની જે મિત્રો પ્રેક્ષકો છે એની ક્ષમતાવાળું આ નવા સ્થળ માટે મિત્રો માર્ગ રહ્યો ને એ ખુલ્લો કરવામાં આવશે. એટલે આ સ્ટેડિયમ તોડી પાડવામાં આવશે અને ત્યાં એક નવું સ્ટેડિયમ બનાવવામાં આવશે. હાલમાં મિત્રો કઈ કંપનીએ નવયાન ટ્રેડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડનો
100% હિસ્સો મિત્રો ખરીદશે તો રિલાયન્સ. તો મિત્રો મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ એ તેની પેટા કંપની રિલાયન્સ સ્ટ્રેટેજિક બિઝનેસ વેન્ચર્સ લિમિટેડના જે નવયાન ટ્રેન્ડિસ પ્રાઇવેટ લિમિટેડનો મિત્રો 100% જે હિસ્સો છે ને એ ખરીદી લેશે, એટલે કે પોતાની હસ્તક કરવાનો છે. હાલમાં મિત્રો કયો દેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાવાનો નિર્ણય જાહેર કર્યો હોય? તો ઇન્ડોનેશિયા. આ ક્વેશ્ચન મિત્રો કાલના કરંટ અફેરમાં આપણે તમને ડિટેલમાં ભણાવી દીધો હોય, એટલે આ ક્વેશ્ચન આપણે આજે ડીપમાં નહીં ભણીએ. ઓકે મિત્રો. હાલમાં મિત્રો OECD ના અભ્યાસ મુજબ ઝડપી આબોહવા કાર્યવાહી સાથે 2040 સુધીમાં વૈશ્વિક GDPમાં કેટલો વધારો થઈ શકે છે? તો મિત્રો 0.2% વધારો થઈ શકે છે. ગુજરાતનો મિત્રો પ્રથમ રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો મિત્રો ગુજરાતનો પ્રથમ જે રબર ડેમ છે ને એ છોટાઉદેપુરમાં બનવાનો છે. તો મિત્રો છોટાઉદેપુર જે જિલ્લો છે છોટાઉદેપુર, ત્યાં બોડેલી તાલુકામાં જે વાસણા ગામે મિત્રો રાજ્યનો પ્રથમ રબર ડેમ છે એ બનાવવાનો છે. જે હિરણ નદી ઉપર આધુનિક ટેકનોલોજીથી બનાવનાર આ ડેમ રાજ્ય સરકાર ₹100 કરોડ મિત્રો મંજૂરી કરી છે, જેમાં કેનાલ માટે વધારે 3.28 કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી મિત્રો આસપાસના જેટલા 60 જેટલા ગામો છે તેને પીવાનું પાણી અને સિંચાઈ માટે મિત્રો પાણી પૂરું પાડવામાં આવશે. તો આજનું જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે મિત્રો એ અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો છે એમને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.